તો મિત્રો આ છે અમારા ગામનું તળાવ. બહુ ઘણું મિત્રો જૂનું છે. તમને આખું બતાવશો અમે. કને બહુ વર્ષો પહેલાંની વાવ પણ છે. આ છે મિત્રો તળાવની પાર ઉપર જ છે મિત્રો મંદિર છે આપણે જોગણી માતાનું. તો અમે પણ તમને મિત્રો બધાને પણ દર્શન કરાવશું. આ માતાજીની જ્યોત ચાલે છે. આપણે પણ મિત્રો પગે લાગી તમે પણ મિત્રો વિડીયો જોતો તો કોમેન્ટની અંદર જય જોગણીમાં લખી દેજો. હેલો મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારી નવીન ઠાકોર વ્લોગ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા ગામની પાછળના ભાગમાં, એટલે આપણા તળાવ બાજુ. તો આપણે આજે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ આપણે તળાવના છે. તો અમે આજ તમને બતાવવાનું છે અમારા ગામનું આજે તળાવ. તો વિડીયો અંદર મળ્યા રહીજો, બતાવ્યું અમે તમને ગામનું તળાવ. તો મિત્રો આ છે અમારા ગામનું તળાવ. બહુ ઘણું મિત્રો જૂનું છે. તમને આખું બતાવશો અમે. કને બહુ વર્ષો પહેલાંની વાવ પણ છે. તો આ છે તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ આ વિડીયો. તો જુઓ મિત્રો, જૂનું તળાવ કહેવાય છે અમારા ગામનું. સારું છે. ને આઈકન મિત્રો એક જોવાલાયક એવી વસ્તુ છે, તમને બતાવશું અમે. અમારી આ વાય તમને બતાવશું એક. જો મિત્રો વાય ઘણી વર્ષો મિત્રો જૂની વાય આ. અને આ તમને જે મેં આ દ્રશ્યો બતાવવા એ તળાવના છે. પેલી બાજુ દેખાય છે સૂકી ગયેલું જાંબુડો કહેવાય છે. અને મિત્રો બહુ આ તળાવ ઊંડું છે. આ છે મિત્રો તળાવની પાર ઉપર જ છે મિત્રો મંદિર છે આપણે જોગણી માતાનું. તો અમે પણ તમને મિત્રો બધાને પણ દર્શન કરાવશું. તો જુઓ મિત્રો, આ છે આપણે 64 જોગણી કહેવાય માતાનું મંદિર. બહુ સરસ મજાનું મંદિર છે મિત્રો. જો આ મંદિર આખો તમને ફોટા સુધીને બતાવશું. આ માતાજીની જ્યોત ચાલે છે. આપણે પણ મિત્રો પગે લાગી તમે પણ મિત્રો વિડીયો જોતો તો કોમેન્ટની અંદર જય જોગણીમાં લખી દેજો. તો એમની પ્રસાદી પડી છે મિત્રો. તો આપણો મિત્રો પ્રસાદી પણ થોડીક કરશું. તો આવા કાંક મંદિરના દ્રશ્યો છે. સામે દેખાય તે રોડ છે. મંદિર તમને આખું બતાવી દઈએ. આ રીતનું મંદિર છે. તો આ છે મારો મિત્રો પહેલો વ્લોગ, એટલે આપણો કન્ટિન્યુ વ્લોગ હવે તમને મળશે.